નમસ્કાર દોસ્તો, હું છું નીતિન વરિયા. આપ સૌનું હેલ્થ અપની અંદર સ્વાગત કરું છું. દોસ્તો, આજની જે શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ તો આજનો જે વિડીયો છે એ એવા લોકો માટે ફાયદાકારક છે કે જે લોકો પગના દુખાવાથી પીડિત છે, જે લોકોને પગના સાંધાની અંદર બહુ વધારે પડતો દુખાવો આવે છે તથા હાથની અંદર વધારે દુખાવો આવે છે. એ વ્યક્તિ માટે, એવા વ્યક્તિઓ માટે આ જે વિડીયો છે ખૂબ કારગર સાબિત થઈ શકે છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો. આપણે શરૂઆત કરીએ તો ઘણા બધા લોકો આજના ટાઈમની અંદર તો 90% યા તો 95% એવા લોકો છે આજના સમયની અંદર કે જે લોકોને યા તો એનર્જીની તકલીફ હોય, હાથની પ્રોબ્લેમની અંદર આવતો હોય, હાથ દુખતો હોય, પગ દુખતા હોય, પગ શૂન પડી જતા હોય, પગ કળતા હોય, રાત્રે પગ બળતા હોય. ઘણી બધી મહિલાઓને જ્યારે પણ ઘરનું કામ કરે છે ત્યારે હાફ ચડી જાય છે, થાક લાગે છે કે હવે આપણે કોઈ પણ કાર્ય નથી કરવું. આ બધી એનર્જી આપણી જે શરીરની અંદર જે પ્રોબ્લેમ આવે છે, તો આ જે પ્રોબ્લેમ છે એ 99% વ્યક્તિઓમાં આજના સમયની અંદર હોય છે. એનું કારણ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર આપણા શરીરની અંદર ઘણી બધી વસ્તુ નથી મળતી. પ્રોટીન હોય છે, વિટામિન્સ હોય છે, કેલ્શિયમ હોય છે, આવી ઘણી બધી વસ્તુ આપણા શરીરની અંદર નથી મળતી. એના કારણે શું થાય છે કે આપણી જ્યારે વધતી ઉંમર છે, જ્યારે પણ 30 વર્ષ, 35 વર્ષ, 40, 50, 55 વર્ષની ઉંમર થાય છે, ત્યારે ઘણી વખત આપણા જોઈન્ટ પેઇનની અંદર, આપણા હાથની અંદર કેલ્શિયમનો પ્રભાવ પડે છે. જ્યારે પણ કેલ્શિયમનો ઓછું થાય છે ત્યારે આપણા જે જોઈન્ટ છે એ દુખાવાનું શરૂઆત થઈ જાય છે. તો જ્યારે પણ આપણા શરીરની અંદર જ્યારે પગનો જ્યારે દુખાવો આવે છે, તો પગનો દુખાવો આપણા શરીરની અંદર કઈ રીતે આવે છે, આપણા શરીરની અંદર કેલ્શિયમની કમી કઈ રીતે રહે છે, તો આપણે જાણીશું કેલ્શિયમની કઈ રીતે કમી આવે છે. આપણા પગની અંદર કઈ રીતે જે હાડકાં હોય છે એ હાડકાની અંદર કઈ રીતે કેલ્શિયમ કામ કરે છે અને કઈ રીતે આપણે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમથી છુટકારો મેળવી શકીએ. તો દોસ્તો, આપણે જાણીશું કે આપણા હાડકાની અંદર જે પગની અંદર શું હોય છે, આ હાડ બનેલું રહેતું હોય છે. આપણો જે પગ છે, આ જે પગ હોય છે એ પગની અંદર શું હોય છે, આપણું જે હાડકું હોય છે એ હાડકાની અંદર શું હોય છે, અહીંયા જે આ જે ઉપરની જે પરખ હોય છે એ શું હોય છે, જેને કહેવામાં આવે છે ગ્રીસ. શું કહેવામાં આવે છે? ગ્રીસ. આપણે ગુજરાતી લેંગ્વેજની અંદર કહીએ તો ગ્રીસ. જેમ કે જે ગ્રીસ હોય છે એ જે હાડકું હોય છે, જે ઉપરનું હાડકું પગની અને નીચેનું જે હાડકું છે એની વચ્ચે રહીને કામ કરે છે, જેને કહેવામાં આવે છે ગ્રીસ. કારણ કે આપણી ગાડીની અંદર પણ આપણે ઘણી વખત જોયું હશે કે આપણે ગાડીની અંદર ઘણી વખત ઓઇલ, ચેનની અંદર ઓઇલ નાખે છે, ગ્રીસ નાખે છે, જેથી કરીને ગ્રીસથી શું થશે, અવાજ નહીં આવે, સરખી રીતે ગાડી ચાલી શકશે. એટલા માટે આપણે શું કરીએ છીએ, ગાડીની અંદર પણ ગ્રીસ નાખીએ છીએ. તો સામાન્ય રીતે વાત કરીએ તો આ જે હાડકાની બંને બાજુની જે વસ્તુ છે જેને કહેવામાં આવે છે ગ્રીસ. શું કહેવામાં આવે છે? ગ્રીસ. પણ જ્યારે પણ આ જે ગ્રીસ છે, જ્યારે એની પરખ ઓછી થઈ જાય છે, ધીરે ધીરે જે ગ્રીસ છે ઓછું થઈ જાય છે, એનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એ ઓછું એવા લોકોને થાય છે કે જેની ઉંમર વધતી જાય છે, જેમ કે 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષની જ્યારે આપણી ઉંમર વધતી જાય છે ત્યારે શું થાય છે, આપણો જે પગ છે એ પગની અંદરથી જે કેલ્શિયમ હોય છે, એની કે જે ગ્રીસ હોય છે એ ઓછું થઈ જાય છે. જે પ્રવાહી હોય છે એ પ્રવાહી શું થઈ જાય છે, ધીરે ધીરે ઓછું થઈ જાય છે. એટલા માટે આપણે જે શરીર છે, આપણા જે પગ છે એ પગની અંદર ઘણી વખત ડોક્ટર આપણને કહે છે કે આપણી અંદર કેલ્શિયમની માત્રા છે ઓછી છે. તો ઘણા બધા લોકોને શું થાય છે કે જ્યારે પણ આ જે કેલ્શિયમની જેની કે જે ગ્રીસ છે, આ ગ્રીસ જ્યારે ઓછું થઈ જાય છે તો ઘણી વખત દુખાવો આવે છે. તો ગ્રીસ વગર જ્યારે હાડકાનું જ્યારે સંઘર્ષ થાય છે, જ્યારે ઘર્ષણ થાય છે, ત્યારે શું થાય છે, અહીંયા જે નસ હોય છે, આની આજુબાજુ જે નસો જતી હોય છે એ શું થઈ છે, ફૂલી જશે. યાની કે પગને શું થશે, સૂજન આવશે. શું આવશે? સૂજન આવશે. તો જ્યારે પણ ઘણા બધા લોકો એવા લોકો હોય છે, જ્યાં અમે ઘણા બધા પેશન્ટને જોયા હોય છે કે જે લોકોને પગની અંદર સૂજન આવે છે. તો પગની અંદર જ્યારે સૂજન આવે છે ને, એવા લોકો શું કરે છે કે જ્યારે બામ લગાવે છે, ટ્યુબ લગાવે છે, ઘણી બધી મેડિકલની અંદરથી ટ્યુબ લઈને આવે છે, પેઇનની ટ્યુબ લઈને આવે છે, ઘણી વખત લોકો બામ લગાવે છે. જો તમે
કોઈ પણ જગ્યાએ હાડકાનો જે પેઇન છે, જેને કે દુખાવો છે, સાંધાના દુખાવાની અંદર અગર તમે બામ ટ્યુબ અગર જો આ તમે લગાવશો તો આ જે સૂજન છે એ સૂજન ઓછી નહીં થાય. આ જે તમારી સમસ્યા છે ને એ સમસ્યાને વધારી શકે છે. એનું કારણ છે કે બામ ટ્યુબ આ કોઈ પણ વસ્તુ તમારે ન લગાવી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જ્યારે પણ આ જે પગ છે આપણે જ્યારે સૂજન આવે છે ત્યારે શું કરીએ છીએ, અહીંયા આપણે શું લગાવીએ છીએ? બામ. જ્યારે પણ અહીંયા આપણે બામ લગાવીએ છીએ તો બામની અંદર શું હોય છે? ગરમ પ્રવાહી હોય છે. તો જે ગરમ પ્રવાહી શું કરે છે કે જ્યારે આપણી જે ચામડી છે એને એટ્રેક્ટ કરે છે. જ્યારે પણ આ જે પ્રવાહી હોય છે, જે ગરમ પ્રવાહી શું કરે છે, આ હાડકાની અંદર શું આ પ્રવાહી જાય છે, જેના કારણે અહીંયા પાણીનો ભરાવો થઈ જાય. તમે ઘણી વખત જોયું હશે કે જે લોકો જોઈન્ટ પેઇનનું પ્રોબ્લેમની અંદર હોય એ વધારે પડતા બામ છે કે ટ્યુબ છે એનું જ્યારે વધારે પડતું લેપ લગાવ્યા કરે, જ્યારે વધારે દુખાવો થાય ત્યારે લગાવ્યા જ કરે, રાત્રે પણ લગાવ્યા કરે, રાત્રે પણ ઘણા લોકો માલિશ કરતા રહે છે બામની. તો એવા લોકોને શું થાય છે? હાડકાની અંદર પાણીનો ભરાવો થાય છે. ત્યારબાદ જ્યારે પણ આપણે પાણીનો ભરાવો થાય છે તો આ પ્રોબ્લેમ ઘણી વખત ઓપરેશન સુધી જઈ શકે છે અને આપણા શરીરની અંદર ઓપરેશન પણ કરાવવું પડે છે. તો એટલા માટે કોઈ પણ જ્યારે પણ પેઇન થતું હોય, ચાહે હાથનો પેઇન થતો હોય, ચાહે પગનો પેઇન થતો હોય, ત્યાં બામ કે ચાહે કોઈ પણ જાતની ટ્યુબ ન લગાવવી. હા, તમે તેલ લગાવી શકો છો. જો તમે તેલનું માલિશ કરશો તો પણ તમને કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કોઈ પણ જાતની નુકસાન નહીં થાય. એટલા માટે તમારે જે બામ છે કે ચાહે કોઈ પણ મેડિકલની અંદર ટ્યુબ છે એ હાડકા ઉપર લગાવી નહીં. તો જ્યારે પણ આવા લોકોને જ્યારે જોઈન્ટ પેઇન આવે છે, જ્યારે જોઈન્ટની અંદર કેલ્શિયમની માત્રા ઓછી હોય છે, એવા લોકોને જે કેલ્શિયમ જ્યારે પણ શરીરની અંદર જ્યારે ઓછું થઈ જાય છે, જેમ કે આપણને વિટામિન છે, ન્યુટ્રિશન છે, પ્રોટીન છે, જ્યારે ઓછું થઈ જાય છે તો એવા લોકોને આ બધી પ્રોબ્લેમ વધારે પડતી આવે છે. ઘણા બધા લોકોને પગ કળતા હોય છે, ઘણા લોકો ઊભા નથી થઈ શકતા, ઘણા બધા એવા પણ લોકો છે કે જ્યારે રાત્રે જ્યારે સૂઈ જાય છે અને જ્યારે સવારે જ્યારે પણ થાય છે ત્યારે જ્યારે ઊભા થઈને જ્યારે ચાલવાનું રહે છે ત્યારે એ ચાલી નથી શકતા. તુરંત એનું જે શરીર છે એ તુરંત અકળાઈ જાય છે અને જે પગ છે એ વધારે દર્દ કરવા મળે છે. તો એનું કારણ છે કે આપણા શરીરની અંદર ઘણા બધા કેલ્શિયમ એક એવી વસ્તુ નથી કે જે પગનો દુખાવાને દૂર કરી શકે છે. ઘણી બધી પ્રોટીન, વિટામિન્સની પણ જરૂર પડે છે કે જેથી કરીને આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. તો અમારી પાસે પણ ઘણા બધી કેલ્શિયમ છે, ન્યુટ્રિશન છે, વિટામિન્સની અમારી પાસે પણ ઘણી બધી મેડિસિન છે. તમે ઘણી બધી અમારી વિડીયો પણ જોઈ શક્યા હશો કે અમારી હેલ્થઅપનો જે ડબ્બો છે અને બીજી એની સાથે સાથે પણ દર્દનાશક અમે પણ પાવડર આપીએ છીએ, જેથી અમારી પેશન્ટને જેને પણ પગનો સાંધાનો દુખાવો હોય એને 10 થી લઈને 15 દિવસની અંદર અમે રિઝલ્ટ આપેલા છે. રિઝલ્ટ તમે જોઈ શકો, અનુભવ કરી શકો છો અમારી પ્રોડક્ટ દ્વારા. અને જો પણ તમને વધારે પેઇન થતું હોય તો પેઇનની અંદર યા તો તમે તેલનું તેલ લગાવી શકો છો અથવા તમે એરંડાનું તેલ પણ લગાવી શકો છો. અને જો તમને વધારે સૂજન આવતી હોય, વધારે દુખાવો આવતો હોય તો એક રામબાણ ઇલાજની અંદર એ સ્ટ્રોંગ વસ્તુ આવશે કે જેને કહેવાય નીલગીરીનું તેલ. જો તમે નીલગીરીનું તેલ લગાવશો, નીલગીરીના તેલની અંદર શું થશે કે વધારે પડતું ગરમ બાફ હોય છે. એ જે તેલ છે એ 3 થી લઈને 4 બૂંદ ચાહે નાળિયેરીના જે તેલની સાથે મિક્સ કર્યા બાદ જ એ તેલને તમારે લગાવવું. એકલું આ તેલને લગાવશો તો ઘણું બધું કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે, પણ થોડી પ્રોબ્લેમ વધી શકે છે. એટલા માટે કોઈ પણ તેલની સાથે આ નીલગીરીના તેલને મિક્સ કરીને લગાવશો તો ઘણી બધી પ્રોબ્લેમની અંદર, પેઇનની અંદર તમને રાહત મળે છે અને જે તમારો દર્દ છે એ દર્દ ઓછો થાય છે. અથવા જો તમને સૂજન હોય તો સૂજન પણ તમારી ઓછી થઈ જાય છે. અને જો તમને ઘણી વખત પગની અંદર સૂજન આવતી હોય, હાથની અંદર સૂજન આવી જતી હોય, પગ કળતા હોય, તો તમે ડેલી સવારની અંદર થોડું હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ગ્લાસ પાણીની અંદર થોડી અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરીને નરણા કોઠે તમે ડેલી 1 ગ્લાસ હળદર પીશો તો બી તમને આ જે પ્રોબ્લેમ છે, જે દુખાવો છે એ પણ તમને રાહત મળે છે. જે સૂજનની અંદર પણ તમને રાહત મળે છે. જો હળદરનો જે ઉપયોગ છે, ઉપયોગ જ્યારે પર
ઠંડા મોસમ હોય ત્યારે જ કરવો, ગરમ મોસમની અંદર હળદરનો ઉપયોગ ન કરવો. તો આવા જે પેશન્ટ હોય છે, જેને પગ કળતા હોય છે, જેને પણ પ્રોબ્લેમ આવતો હોય છે, એનું કારણ હોય છે કે આપણા શરીરની અંદર જે વિટામિન્સ છે એ વિટામિન્સની કમી રહેતી હોય છે ને, એના કારણે આપણને જે પગ છે એ શૂન્ય પડી જતા હોય અથવા આપણો જે પગની અંદર જકડાઈ જવાનું કારણ બની શકે. જો તમારા શરીરની અંદર કોઈ પણ વિટામિન્સ, પ્રોટીન કે ન્યુટ્રિશનની કમી રહેતી હોય, જો તમને પણ પગ કે કોઈ પણ વસ્તુ કળતું હોય, જોઈન્ટ પેઇનની અંદર પ્રોબ્લેમ હોય, તો તમે અમારા કોન્ટેક્ટ નંબર છે તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારું જે રિઝલ્ટ છે 10 થી લઈને 15 દિવસની અંદર, ચાહે તમને કોઈ પણ જોઈન્ટ પ્રોબ્લેમ હોય કે ચાહે કોઈ પણ પગ કળતો હોય, જકડાઈ જતું હોય, કોઈ પણ હાથનો કોઈ પણ ભાગ દર્દ કરતો હોય, ચાહે વિટામિન B12 ની કમી હોય, ચાહે કોઈ પણ પ્રોટીન્સની કમી હોય, તો અમારી જે પણ સારવાર છે, અમારી જે પણ 100% આયુર્વેદિક અમારી જે હેલ્થઅપની જે પાવડર છે એ 100% આયુર્વેદિકથી બનેલો છે. એની અંદર કોઈ પણ જાતનું અમે કેમિકલ નથી મિક્સ કરતા અને અમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે 10 થી લઈને 15 દિવસની અંદર તમે જોઈ શકો છો. તમારા જે પગ છે, જે જોઈન્ટ છે, એ જોઈન્ટને બિલકુલ નાબૂદ કરી શકે છે. તો જરૂર એક વખત તમે ખાતરી કરો.